संकीर्तन महायज्ञ की। श्रील प्रभुपाद महाराज की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य हरिदास ठाकुर की जय। श्री हरिनाम प्रभु की जय। हरे कृष्ण महामंत्र की जय। राधा कृष्ण भगवान की जय। सीताराम लक्ष्मण हनुमान जी महाराज की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। કથામાં ઉપસ્થિત આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે। દ્વિતીય દિવસની આ ભાગવત કથાની અંદર આપ સૌ ઉપસ્થિત વૈષ્ણવ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે। જોતરે જોતામાં દિવસો વયા જશે કાનબાઈ। શાસ્ત્ર કહે છે કે ક્યારે આપણું આયુષ્ય ટૂંકું થઈ જાય અને ક્યારે આપણે આ શરીરમાંથી નીકળી જશું એની કોઈ ગેરંટી નથી। ક્યારે આપણા શ્વાસ છૂટી જશે એની પણ કોઈ ગેરંટી નથી। એટલા માટે જેટલા પણ આપણા શ્વાસ ચાલે છે એ શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવું જોઈએ। એના વગર જીવનો ઉદ્ધાર નથી। કૃષ્ણેર બહિર્મુખ જીવ ભોગ વાંછા કરે, નિકટસ્થ માયા કરે ઝાપટિયા કરે। તમે જોઈ છે ગરોળી જોઈ છે? ગરોળી ટ્યુબલાઇટ પાસે ઊભી રહે ખાલી એકદમ શાંતિથી, પણ જેમ જીવડું જોવે છે કેવું ફટાક લઈને પકડે છે એવી રીતે કાળ આપણને પકડી લે છે। આપણે કંઈક બીજી વેમમાં હોઈએ કે મારે બંગલા બનાવવા છે, નવી પ્રોપર્ટી બનાવવી છે, જમીન નવી લેવી છે, પણ કાળ આવીને એક સાથે કોઈ સપનામાં પણ કોઈએ વિચાર ન કર્યો કે અમારા જીવનમાં કે અમારા ઘરમાં આવી ઘટના ઘટશે, કોઈ વિચાર કર્યો? બસ કાળની જેમ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે 11મો અધ્યાયના 32 નંબર શ્લોકમાં ભગવાન કહે છે, અર્જુને કીધું કે હે પ્રભુ મારે તમારું વિરાટ સ્વરૂપ જોવું છે કે તમે કોણ છો, તમારું મુખ્ય સ્વરૂપ શું છે? ત્યારે ભગવાન કહે છે
કે હે અર્જુન, તારે મારું વિરાટ સ્વરૂપ જોવું હોય તો હું તને દેખાડીશ. અને એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું, એકદમ વિરાટ સ્વરૂપ. અને એ વિરાટ સ્વરૂપની અંદર 33 કરોડ દેવતાઓ, આપણા ઘરના પિતૃઓ, જે પણ લોકો છે, સૂર્ય, ચંદ્ર, વરુણ, દરેક આ બ્રહ્માંડના જેટલા પણ જીવો ભગવાનના મુખમાં હતા, કાળ રૂપે. એટલા બધા ભગવાનના મોઢા હતા. અને એ સ્વરૂપમાં અર્જુને જોયું એટલે અર્જુન ચકિત રહી ગયો, દંગ રહી ગયો. અર્જુનને પરસેવા છૂટવા લાગ્યા. એવી ઠંડીમાં પરસેવો છૂટે એટલે માણસને. એટલે અર્જુને કીધું કે હે પ્રભુ, આમ હાથ જોડીને જોવે છે કે તમે આવા રૂપમાં તમે કોણ છો? ત્યારે ભગવાન કહે છે કે હું કાળ છું, કાળ. આ રૂપની અંદર કોણ છું? કાળ. અને હે અર્જુન, આ જગતના બધા જીવોને હું ખાવા આવ્યો છું. કોઈને પગ સુધી ખાઈ લીધા, કોઈને કમર સુધી ખાઈ લીધા, કોઈને વક્ષસ્થળ સુધી ખાઈ લીધા. વક્ષસ્થળ એટલે 60 વર્ષ અહીંયા સુધી. કોઈને ગળા સુધી કાળ ગળી ગયો છે. અજગર ગળે છે, જોયું છે? અજગર કેવી રીતે ગળે? એમ મનુષ્યના જીવનની અંદર પણ આ જ ઘટના છે. મનુષ્ય અલગ અલગ પ્લાન બનાવતો હોય કે મારે આ વર્ષે આમ કરવાનું છે. ગયા વર્ષે તો એમને બેઠા રહ્યા હતા, કઈ દિવાળીમાં આ સમય બેઠા રહ્યા, પણ હવે કંઈક નવા પ્લાન કરવા છે. ગાડી લઈ અને ફરવા જવું છે, શિમલા, મસૂરી, લોનાવાલા, ક્યાંય નહીં તો અંબાજી તો જઈએ. અને જેવા દાતા પેલી બાજુ જાય એટલે ગાડી. આ લોકોના પ્લાન છે. ઘરેથી નીકળે કોઈ એવું કોઈ થાય છે કે આ બધી વસ્તુ ઘટના ઘટવાની છે મારા જીવનમાં? કેટલા બધા પ્લાન લઈને આપણે બેઠા છીએ. કોઈ માણસ એવો પ્લાન કરે છે કે મારે આ જગતમાંથી નીકળી અને પ્રભુના ધામમાં જવું છે, વૈકુંઠમાં જવું છે, કે મારે આ જગતમાંથી નીકળીને સ્વર્ગમાં જવું છે, સારા લોકમાં જવું છે. અહીંયા તો બધા ધૂતારા અને લોભી ને પાપી ને પાખંડી આવા માણસોની સાથે આપણે રહીએ છીએ, નથી રહેતા? બહારથી કેટલા સારા લાગે. ઓહો, આના જેવો તો કોઈ માણસ નહીં. ધોળા કપડા, ધોળી ગાડી, અને ધોળી ગાડીમાં ધોળા પડદા કાચની અંદર, અને કામ છે. એટલે કે છે કે ભાઈ તમે એમ સમજો છો કે હું જે કર્મ કરું છું કોઈ જાણતું નથી, પણ કાલે મેં કીધા હતા ને 13 કેમેરા બધા જોઈ રહ્યા છે આપણી નજર. એટલે હંમેશા એ જ વિચાર કરીને જીવન જીવવું જોઈએ કે અંદરથી અને બહારથી સ્વચ્છ, નિર્મળ, પવિત્ર જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ. પણ ક્યારે તમે જીવી શકશો? જ્યારે એવા વ્યક્તિના સંગમાં તમે રહેશો તો. સંસારી માણસોના સંગમાં જો તમે રહેશો ને તો એ તો બગડેલો છે, એટલે આપણને એમ લાગે કે આ તો આટલો બધો બગડેલો છે, હું તો કોઈ એટલા પાપ કરતો. પણ આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિના સાથે આપણે જ્યારે રહીએ ને એટલે આપણને એમ લાગે કે અરે બાપરે, હું તો કાંઈ નથી કરતો મારા જીવનમાં. આ કેટલું સારું જીવન જીવે છે, ભક્તિ કરે, ભજન કરે છે, પરિવાર ચલાવે અને પવિત્ર જીવન જીવે છે. સવારમાં વહેલા ઉઠી જાય છે, ભગવાનની વાણીનો પ્રચાર કરે છે. તો આવા ભક્તની સાથે જો આપણે રહીએ તો આપણું જીવન પણ આવું નિર્મળ, શુદ્ધ અને પવિત્ર બની જાય. એટલે એ પાનબાઈ છે ને, ગંગા સતી, એ પાનબાઈને કહે છે કે સંગરે એવાનો કરજો તમે. સમઢિયાળામાં, ભાવનગરની વાત છે, સમઢિયાળા ગામમાં જેમ વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા, એમ સમઢિયાળા ગામની અંદર ગંગા સતી થઈ ગયા. અને ગંગા સતીએ એમની વહુને આ ઉપદેશ આપેલો છે કે જીવનની અંદર સારા વ્યક્તિનો સંગ તમે કરજો. થોડોક પણ દુસંગ કર્યો ને તો માણસ પડી જશે, એનું પતન થઈ જશે. કોઈ સાધુ માણસ હોય, સંત પુરુષ હોય અને આખું જીવન તપ કર્યું હોય અને એક નાનકડી ભૂલ કરી હોય તો શું થાય? છે કે નહીં? સંસારી માણસ તો ગમે જેટલી ભૂલો કરે તો એને કોઈ એમ ન કહે, પણ કોઈ સંત થોડીક પણ જો ભૂલ કરે ને
એ ભૂલના કારણે એને આખું જીવન બરબાદ થઈ જાય. આપણે જોઈએ છીએ, આપણે પાણી ઉપર ટાંકો હોય અને પાણી થોડુંક પેલી બાજુ સ્પીકર કરજો, તમારે જરા વિશાલ વાગે. બસ પાણી આપણા ટાંકામાં આવે છે નગરપાલિકામાંથી, ધરોઈનું આવતું હોય કે બોરિંગનું આવતું, ગમે તે આવતું હોય, પાણી આવે છે બરોબર. પણ એ પાણીને ઉપર ચડાવવા માટે શેનો ઉપયોગ કરવો પડે? મોટર. પાણી ચડાવવા માટે મોટરનો ઉપયોગ કરવો પડે છે, પણ પાણી નીચે ઉતારવા માટે કોઈ ઉપયોગ કરવો પડે? કાંઈ, ખાલી નળ ખોલે એટલે સીધું પાણી નીચે આવી જાય. એવી રીતે આ જગતમાં છે ને માણસ પડી ગયો છે. સમજણ પડી? આ વાતથી તમે જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે કે માણસ છે ને પાપ કરી પડી ગયો છે, પણ એને ઉપર ઉઠવા માટે છે ને આવું ભાગવત, આવી કથા, ભક્તોનો સંગ મળે તો ધીરે 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 ઉપર ચડે, ધીરે ધીરે ઉપર ઉઠે. પણ ઉપર ઉઠેલો વ્યક્તિ ખાલી 1 સેકન્ડ થોડી ભૂલ કરે, પેલો નળ ખોલો, આ પાણી જેવું આપણું જીવન છે સંતો ભક્તો. એક નાનકડી ભૂલના કારણે આખા જીવનમાં જે પણ તપ કર્યું છે એ બધું નષ્ટ થઈ જાય. જેવી રીતે દાખલો આપું, ઉદાહરણ આપું, વિશ્વામિત્ર. વિશ્વામિત્રએ 60,000 વર્ષ તપસ્યા કરી. 60 મિનિટ નહીં, 60 કલાક નહીં, 60 દિવસ નહીં, પણ કેટલા હજાર વર્ષ? 60,000, 60,000 વર્ષ સુધી વિશ્વામિત્રએ તપ કર્યું. પણ એ તપ 1 સેકન્ડમાં ભંગ થઈ ગયું. મેનકા આવી અને એનું તપ ભંગ કરી દીધું અને એમને શકુંતલા નામની દીકરીનો જન્મ થયો. જે બ્રહ્મચારી, સંન્યાસી, સાધુ પુરુષ હતા, જેણે આટલું દિવ્ય તપ કર્યું ભગવાનની માટે, પણ એક સ્ત્રીએ ખાલી એક ઝાંઝરનો અવાજ આવ્યો અને જોયું કોણ છે, અને એટલી રૂપ સુંદરી મેનકા સ્વર્ગથી આવી હતી. આ સંસારમાં એવી કોઈ સુંદર સ્ત્રી નહીં હોય, એટલી સુંદર મેનકા હતી. અને મેનકાને જ્યારે જોયું, એ સ્ત્રીને જોયું તો મોહિત થઈ ગયા, આટલા મોટા સંત, અને એની સાથે જીવન ચાલુ કરી દીધું, ઘર સંસાર માંડ્યો. દીકરી થઈ, જેવો જન્મ થયો ને એમની આંખો ખુલી ગઈ કે જુઓ તો આ ભગવાનની માયા તો જુઓ, મારા જેવા સાધુને પણ આજે પાડી નાખ્યો. અને એને બહુ પસ્તાવો થયો કે હું તો એક સાધુ હતો, બ્રહ્મચારી હતો, પણ તમે જુઓ કે ભગવાનની માયા કેટલી પ્રબળ છે. કબુ સ્વર્ગ ઉઠાય, કબુ નરક ડૂબાય, દંડ યજને રાજા નદી તે છુપાય. ક્યારેક ક્યારેક ભગવાનની માયા આપણને સ્વર્ગમાં લઈ જાય અને ક્યારેક ક્યારેક પાપ કર્મથી નરકમાં પણ લઈ જાય છે. એટલા માટે જીવન પવિત્ર જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ. આપણે જે કર્મ કરી રહ્યા છીએ ને એ કોઈને ભોગવવા નહીં પડે, આપણે એકલાને ભોગવવા પડશે. આ જીવનમાં આપણને સુખ મળી રહ્યું છે, દુઃખ મળી રહ્યું છે, એ બધું આપણા કર્મ અનુસાર મળી રહ્યું છે. આપણે સુખી છીએ કે દુઃખી છીએ, શરીરમાં, કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં જે મળ્યું છે ને એ આપણા કર્મ કરેલા છે. વાવેલું ખાઈ રહ્યા છીએ. ગત જન્મમાં જે વાવ્યું હતું ને આપણે, એ અત્યારે આપણે ખાઈ રહ્યા છીએ. અને અત્યારે જે વાવશું ને એ આવતા ભાવમાં મળશે. શાંતિ. ભગવાનની કથા માટે છે ને વાતાવરણ એકદમ શાંત હોવું જોઈએ, પવિત્ર વાતાવરણ. એની અંદર જ્યારે તમે કથા સાંભળો ને તમારા હૃદયની અંદર ઉતરશે. અને કથા સાંભળવાનો સમય શું છે ખબર છે? સવારનો. રાતનો સમય છે ને તમો ગુણનો છે. એટલે તમે જો રાતે બધી ચિંતાઓ લઈને માણસ બેઠો હોય, આખા દિવસની જે ફોન આવ્યા હોય ને એ બધી ચિંતા લઈને માણસ બેઠો હોય. બીજું તમોગુણનો પ્રભાવ હોય. અત્યારનો જે સમય આવી ગયો ને રાતનો સમય, એને તમોગુણ કહેવામાં આવે. પણ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે સત્વાત સમજાયતે જ્ઞાનમ. આ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સત્વગુણમાં. સત્વગુણનો સમય છે સવારમાં 3 થી 4 વાગ્યાનો સમયથી લઈ અને 8 વાગ્યા સુધીનો જે સમય છે એને સત્વગુણ કહેવાય. કે જ્યારે તમે ઊંઘ લઈ અને જ્યારે તમે ઊભા થાઓ અને ફ્રેશ મૂડમાં જ્યારે તમે ભજન કરો, કથા સાંભળો, એનો તમને આનંદ જ કોઈ અલગ જ આવે. પણ આપણે બધા
સંસારના વ્યવહારમાં કામ ધંધામાં ફસાયેલા છે એટલે સમય ક્યારે મળે આપણને? સાંજના જ મળે, કે જે સાંજે જ રાખો. સવારમાં તો ઘણું બધું કામ હોય છે. ઘણું બધું કામ શું હોય ખબર છે? ઊંઘવાનું. બીજું કોઈ ઘણું કામ નથી. કે 9 વાગ્યા સુધી શું હોય? આપણે ઊંઘવાનું. પણ હંમેશા વહેલા ઉઠવાની કોશિશ કરવી જોઈએ. વહેલા ઉઠવું જોઈએ હંમેશા. ગઈકાલે મારા દાદીમાને મેં વાત કરી હતી. અમે આવડા નાના હતા. આજે તો 43 થઈ ગયા. નાના હતા, 7-8 વર્ષના, 10 વર્ષના. અને ઉનાળામાં જ્યારે બોમ્બેથી જ્યારે ગામડે આવીએ, ગોલડીમાં કે ખાટલામાં મોચામાં સૂઈ ગયા હોય. ખાટલામાં સવારમાં એ તો 4:30-5 વાગે જૂના ઘરેથી નવા ઘરે આવે. અને જ્યારે આવે એટલે 8 વાગ્યા સુધી અમે પથારીમાં સુતા હોય. અમને તો એવું બધું ક્યાં જ્ઞાન ને બધી વસ્તુ હોય. અવાજ ન કરો, બેને અલગ બેહાડી દેવું હોય. એટલે અમને એક વસ્તુ કહેતા, અને હું હરેક કથાની અંદર આ દાદીમાનું ઉદાહરણ આપું છું. એ કહેતા કે બેટા ઉઠો. મેં કીધું ઊંઘવા દો. કે વહેલું ઉઠે એ ચકોર કહેવાય. વહેલું ઉઠે એ ચકોર કહેવાય, અને જે મોડું ઉઠે એને અંઘોરી કહેવાય. અંઘોરી એટલે પ્રેત કહેવાય. એટલે તમારે અંઘોરી બનવું છે કે ચકોર બનવું છે? માં, મારે તો ચકોર બનવું છે, બુદ્ધિશાળી બનવું છે. તો કે વહેલા ઉઠવાની કોશિશ કરો. એ વાત આજે પણ યાદ છે, 30-35 વર્ષ પહેલાની વાત. એટલે કે છે કે જો સોવત હે વો ખોવત હે, ઓર જો જાગત હે વો પાવત હે. નિર્ણય તમારે કરવાનો છે કે શું કરવું છે. સવારમાં વહેલા ઉઠી અને પ્રભુની માળા કરવી. તમને માળા આપી અને તમે માળા કરી હશે, તમને કેટલો આનંદ આવ્યો હશે કે હું કેટલો ભાગ્યશાળી છું કે આજે હું મણકે આજે ભગવાનનું નામ લઈ રહ્યો છું. અને કોની કૃપાથી? એક સંતની કૃપાથી, એમના આશીર્વાદથી લઈ રહ્યો છું. એટલા માટે કહે છે કે એક ઘડી આધી મેં દુનિયા. થોડોક પણ જો સાધુનો સંગ મળી ગયો, એમના સંગમાં રહી ગયા, તો સાધુ તમને એના જેવા બનાવી દેશે, ભક્ત બનાવી દે, નિર્મળ બનાવી દેશે. એક પારસમણી આવે છે, ખબર છે? પારસમણી એક રત્ન છે. અને આ પારસમણીને તમે કોઈ પણ લોખંડને સ્પર્શ કરો એટલે સોનું બનાવી દે છે. આવી એની અંદર ક્ષમતા છે. એ પારસમણી જેને મળી જાય, આપણને મળી જાય તો કઈ બાકી જ ન મૂક્યું, કોઈ વસ્તુ બાકી ન મૂકી. પણ પારસમણી જેને મળે એ જે પણ વસ્તુને સ્પર્શ કરે એને સોનું બનાવે. પણ પારસમણી એના જેવો પારસમણી ક્યારે ન બનાવે. એટલામાં એની શક્તિ નથી કે પારસમણી એ કોઈ પણ વસ્તુને સ્પર્શ કરે તો એ પારસમણી ન બનાવી શકે, સોનું બનાવી શકે, એટલી ક્ષમતા છે. પણ સાધુના સ્પર્શમાં, સાધુના સંગતિમાં જો કોઈ આવી જાય તો સાધુ પણ એના જેવો સાધુ બનાવી નાખે છે, એના જેવો સંત બનાવી નાખે. એટલે કે છે કે પારસ ઓર સંત में बड़ो अंतर जान, पारस लोहे को कंचन करे પણ સંત કરે આપ સમાન. સંત કેવો હોય છે? પોતાના જેવો સંત બનાવી દે છે. એટલો મોટો પાપી જાડેજા હતો કચ્છની ધરતીનો, પણ તોરલે એને એના જેવો શુદ્ધ સંત બનાવી દીધો, ભક્ત બનાવી દીધો. એવા મહાપાપીને પણ ભક્ત બનાવી દીધો. આપણે તો એટલા બધા કોઈ પાપી નથી. જો આપણે પણ સંતોની વાતોને માની અને આપણા સનાતન ધર્મને આપણે સ્વીકાર કરશું તો આપણે પણ ભવસાગરને તરી જઈશું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. એટલા માટે સંતના સંગમાં રહીને ભજન કરવું જોઈએ. જીવનમાં ક્યારે સંત તમને ખોટી સલાહ નહીં આપે. જીવનમાં સાચા સંતો છે ને આપણા સ્નેહી છે, આપણા સગા ને સંબંધી છે. નરસિંહ મહેતા એના ભજનમાં ગાય છે કે હરિના ભક્તો મારા સગા ને સંબંધી. કે છે
કે ભગવાનના જે ભક્તો હોય ને એ મારા સગાને સંબંધી છે. એટલે ભગવાનના ભક્તોના સંગમાં જીવન જીવવું જોઈએ. ભગવાનના ભક્ત મળે અને સંસારના માણસો મળે એમાં ઘણો ફરક છે. સંસારી માણસ મળે એટલે કે તમારી પેલી દીકરીને શું થયું, છૂટાછેડા થયા કે ના થયા? તમારા છોકરાને પેલો ઉઠી ગયો તો શું કર્યું? 30% ચૂકવણું કર્યું કે નહીં? સંસારી માણસ શું વાત કરે? બસ એની પાસે આ જ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. સવારમાં ઉઠે એટલે કચરો વાંચે, પેલો પેપર વાંચે, બધા અલગ અલગ પેપરમાં શરૂઆતથી લઈને અંતિમ સુધી માત્ર એક જ વસ્તુ આવે, આટલી દુકાનો બળી, આટલા મર્ડર થઈ ગયા, આટલા બળાત્કાર થઈ ગયા, આટલા એક્સિડન્ટો થઈ ગયા, ઓલા પંજાવાળાએ આમ કર્યું, કમળવાળાએ આમ કર્યું. એમાં તમને શરૂઆતથી લઈને અંતિમ સુધી દુઃખ દુઃખ ને દુઃખ જ મળે છે. અને ગીતાના વાક્ય એટલા સનાતન ધર્મ છે કે રોજ સવારમાં ઉઠીને ભગવદ્ ગીતા વાંચે ને તો એના જીવનમાં સુખ સમૃદ્ધિ ને શાંતિ આવી જાય. પણ કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય કે આ માણસ નથી વાંચતો સવારમાં ઉઠીને કે લાવ હું એક શ્લોક તો ગીતાનો વાંચું, પણ એ નહીં વાંચે, પણ પેલો કચરો વાંચશે. શું જીવન છે? શરૂઆતથી લઈને અંતિમ સુધી એના જીવનમાં દુઃખ દુઃખ ને દુઃખ જ હોય છે. એટલા માટે સવારમાં વહેલા ઉઠીને ભગવદ્ ગીતા વાંચવી જોઈએ. સંસારી માણસ મળે તો માત્ર પેલું કહે છે ને કે જ્ઞાની સે જ્ઞાની મિલે, કરે જ્ઞાન કી વાત, અને ગધે સે ગધા મિલે કરે લાખમ લાખ. એમ સંસારી માણસનું જીવન પણ એવું જ છે. તું ચિંતા મત કર વાણી, હું બેઠો છું, જ્યાં સુધી હું પંચમાં છું ત્યાં સુધી તારો વાળે વાકો નહીં થવા દઉં. પણ ક્યારે એમ ન કે ના ના બેટા, જીવનમાં સહન કરીને રહેવું જોઈએ. ક્યારે કોઈ માણસ એવું શિખામણ આપે છે? આજના માતા પિતા પણ એવા એટલા કહેવામાં આવે ને કે દુષ્ચરિત્ર વાળા થઈ ગયા કે પોતાની દીકરીનું જ ઘર ભાગે. ભલે દુઃખ પડે, કારણ કે તારા ભાગ્યમાં જ લખ્યું છે દુઃખ તો તારે ભોગવવું જ પડશે. ગમે જેટલી જગ્યાએ તમે દીકરીના વિવાહ કરાવો, પણ જો એના ભાગ્યમાં દુઃખ લખ્યું છે તો ગેરંટી સાથે એને દુઃખ મળવાનું જ છે. એટલે હવે કાંઈ બીજું કોઈ કામ કરવાની જરૂર. હવે દીકરો હોય કે દીકરી હોય એને એક જ વસ્તુ સમજાવો કે બસ તું ભગવાન તરફ વળી જા, બીજું તારા પાસે બીજો કોઈ ઉદ્ધાર નથી. કારણ કે ભગવાન આ તારા જીવનમાં આ બધું દુઃખ આપીને તને એ શીખવાડે છે કે તારા જીવનમાં એકમાત્ર મારો જ આશરો છે. હવે એક તમારો આધાર રે સાંભળા ગીરધારી. આ સંસારમાં જો સુખ મળી જશે ને તો આપણે ભગવાનથી દૂર જતા રહીશું, અને સંસારમાં જો આપણને દુઃખ મળશે ને તો આપણે ભગવાન તરફ વળશું. એટલે ભગવાનની પાસે શું માંગવું જોઈએ? દુઃખ માંગવું જોઈએ કે ભગવાન મને દુઃખ આપો, મારે દુઃખ જોવે છે. કારણ કે दुख में सिमरन सब करे, सुख में करे ना कोई, जो सुख में सिमरन करे तो दुख काहे को होय. मानस ने જ્યારે જ્યારે દુઃખ પડે ને તો ભગવાન આગળ જાય કે ભગવાન મારા આટલા પૈસા ફસાઈ ગયા છે તો તમે આટલું કરી આપો ને. 10 લાખ રૂપિયા છે પણ એમાંથી 1100 રૂપિયા તમને 1100 રૂપિયા એટલે ભગવાન કે આ જો તો વિચાર કરો. રોજ સવારમાં મંદિરે જાય માણસ, અને મંદિરે જઈને શું કરે ખબર? 2 અગરબત્તી લઈ જાય, 2-4 ફૂલ લઈ જાય, અને પેંડા લઈ જાય કઈક ભગવાન માટે, કોઈ શ્રીફળ લઈ જાય, અને ભગવાનના મંદિરે જઈને ભગવાનને અર્પણ કરે. ભગવાન હું તમારી માટે લાવ્યો છું, હું અગરબત્તી લાવ્યો, 2 ફૂલ લાવ્યો. આમ તો હું આવું એમ નથી, પણ હું ફસાયેલો છું એટલે હું આવ્યો છું. આમ તો હું તારા આ દાદરા છે ને ક્યારે જીવનમાં ચડી શકું એમ નથી. બીજા બધા દાદરા ચડી નાખ્યા, ટ્રેનના, એરોપ્લેનના, બસના, બધા, અને ઘણું માથે ઉપાડીને ફર્યો, પણ હવે આ તમારા દાદરે આવ્યો છું. બસ મારો આ 5 લાખનો પ્રોજેક્ટ છે, અને એ બિઝનેસમાં જો મને ફાયદો થઈ જાય તો તમારી માટે હું આ લાવ્યો છું. જો થાય તો હું લાવ્યો છું, ને કે
હું તો સ્વાર્થી છું જ. હું તો છે ને ફાયદો થાય તો તારે ત્યાં આવવા માટે. તમે જેટલા લોકો તમે જો અહીંયા પગપાળા જાય છે 60 કિલોમીટર, ઈચ્છા લઈને જાય છે કે આ થાશે તો હું આવું, ના કે નહીં થાય તો હું ક્યારે નહીં આવું. બીજી વખત નહીં જાય. 5 વખત ચાલવાનું રાખ્યું હોય કે હું 5 વખત આવી, જો મારો છોકરો થશે તો, મારો છોકરો કલેક્ટર બનશે તો, નહીં પછી નહીં બને તો ન જાય, બીજા વર્ષે નહીં જાય પાછો. એટલા માટે આ સંસારનો હરેક માણસ કેવો છે? લાલચુ. બસ લાલચ છે. આમ તમે આ મારું કામ કરશો તો હું આમ કરીશ. એટલે ભગવાન કહે છે કે તું ખાલી 2 ફૂલ લઈને અને 2 અગરબત્તી લઈને તું મારા મંદિરે આવે ને પછી અમુક લોકો તમે બહેનો જુઓ ખબર છે, સિક્કો આવે, પેલો સિક્કો લઈને આમ ભગવાન આગળ શું કરે? મંદિરમાં ફેંકે. અમુક લોકો ચોખા લઈને આવે તો આમ ફેંકે ભગવાન આગળ. એટલે ભગવાન જ્યારે જોવે કે આ એક રૂપિયાનો સિક્કો આમ નાખે અને ધંધો કેટલાનો માગે છે? 2 લાખનો 5 લાખનો ધંધો થઈ જાય મારો. એટલે ભગવાન કહે છે 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મારા તે નામના માનતાઓ માને. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે અને જોરથી એક સિક્કો નાખે, ભલે ભગવાનને લાગે. અને પછી ભગવાન આગળ માગે બધું આપીને કે અમે તમને આટલું આપ્યું, તમે મને આટલું બધું આપો. ભગવાન કે ગાંડો છું? ભગવાન કે ગાંડો છું ખાલી 2 રૂપિયાનો સિક્કો નાખીને પછી 2 લાખનો ધંધો કરે? એટલે કે છે કે સંસારનો માણસ છે ને ભગવાન આગળ પણ બિઝનેસના ધંધા કરવા માંગે. ભગવાને તમને આટલો મનુષ્ય અવતાર આપ્યો, પણ આપણે કોઈ દિવસ ભગવાનને થેન્ક યુ કીધું? થેન્ક યુ કીધું કોઈ દિવસ ભગવાન? કે ભગવાન તમારો બહુ બહુ આભાર કે તમે મને આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો. એક બેંકમાં જઈએ, આપણી પાસે પેન ન હોય, બીજા પાસે માંગીએ. હવે એ પેન ચાઇનાની હોય, 3 રૂપિયાની આવે, તો ઓલો ઢાંકણો એની પાસે જ રાખે. તમને પેન આપશે પણ ઢાંકણો એની પાસે રાખશે, કદાચ જતી રહે તો. અને ઈ પણ 3 મહિના ચાલે. ઈ પેન કેટલી ચાલે? 2-3 મહિના ચાલે કે ન ચાલે? આપણે ઓછી વપરાવાની હોય ખાલી. ઓલો ઢાંકણું એની પાસે રાખે ને તમને આપે. તમે સાઈન કરીને કદાચ રિસિપ્ટ ભરતા હોય અને ભરીને જ્યારે બધું કરી કામકાજ પટાઈને જ્યારે તમે એને પેન આપો એટલે તમે શું બોલો છો? થેન્ક યુ. તમારો બહુ બહુ આભાર. હાથ જોડીને લોકો કેટલા નમ્ર બની જાય ને, હાથ જોડીને કે તમે આ 3 રૂપિયાની પેન મને આપી, એમાં બી મેં ખાલી ચેક સાઈન કર્યું છે, એ બદલ બહુ બહુ ધન્યવાદ. વિચાર કરો કે જેને ખાલી સાઈન કરવા માટે તમને પેન આપી તો તમે એને ધન્યવાદ કીધો, પણ ભગવાને તમને આટલો દુર્લભ મનુષ્ય અવતાર આપ્યો. ક્યારે તમે ભગવાને કીધું કે ભગવાન તમારો બહુ બહુ આભાર કે તમે મને મનુષ્યનો અવતાર આપ્યો, જનાવરનો ન આપ્યો, ઝાડનો ન આપ્યો, અને હું કેટલો દુર્ભાગ્યશાળી છું કે હું તમારી સેવા નથી કરી શકતો. આવું મનની અંદર પશ્ચાતાપ થવો જોઈએ, પછતાવો થવો જોઈએ કે હું માત્ર મારી ઇન્દ્રિયોને સુખી કરું છું. રાત દિવસ મારું શરીર કેવી રીતે સુખી થાય, એટલે રાત દિવસ હું પાપ કરતા 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 આજે હું એટલો પડી ગયો છું કે આજે મને તમારા મંદિરે આવવાની પણ મને શરમ આવે છે. મેં એટલા બધા પાપ કર્યા છે. જેટલા માથાના વાળ સતી રાણી, એટલા તે કુકર્મ મેં કર્યા છે. જાડેજા કહે છે, હે તોળાંદે, એટલા બધા કુકર્મ મેં કર્યા છે. એને તો બોલી દીધા, પણ આપણે તો કોઈ બોલે એમ. આપણે તો અંદર બધું ભર્યું છે અંદર કે હા હું મારી વાત કોઈ જાણે નહીં, જાણશે તો કોઈ મને બોલાવશે નહીં. મારી વાત જો એક વસ્તુની વાત જો બહાર સંસારમાં લોકો જાણી જશે ને તો મારા ઘરે કોઈ પગલે કોઈ ઘર નહીં આવે, મારા આંગણે કોઈ નહીં આવે. પણ ભલે તમારી વાત કોઈ નો જાણતું હોય, પણ મારો પ્રભુ તો જાણે છે ને અંદર હૃદયમાં બેઠો બેઠો. પણ તોય ભગવાન શું કરે છે?
છે કે નહીં? સાચી વાત કે ખોટી વાત? ભગવાન કેટલો સુંદર નિયમ બનાવ્યો છે કે ભગવાને બાંધી મુઠ્ઠી અમારા દીકરાઓ છે, અને એની વાત કોઈ દિવસ જાહેરાત થવી જોઈએ ન કે એને સંસારમાં જીવી નહીં શકે. એટલે ભગવાને આ બધું કર્યું. ન કે ભગવાન અંદરથી બોલે, બધાને કહી દે આ માણસ આવું છે, આ બૈરું આવું છે, આ વ્યક્તિ આટલા પાપ કર્યા, આને આવું કર્યું, તો પછી આ સંસાર ચાલે નહીં. એટલે ભગવાને આ બધા નિયમો બનાવ્યા છે. એટલે કે છે કે સંતોના સંગમાં રહો અને ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરો. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. અને આગળ કે છે કે 4 મિલે 64 ખીલે. 4 એટલે કે આ બે ભક્ત સામને સામને મળે તો બે જણા શું કરે? હાથ જોડે એકબીજાને. 4 મિલે, બે આ ભક્તના અને બે ઓલા ભક્ત. 4 મિલે 64 ખીલે, 32 દાંત ઓલાના છે એટલે હસે. જેવો ભક્ત મળે એટલે કે 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ. અને બે તો આ 20 આંગળીઓ છે ને હાથ જોડીને ઊભી છે અને પ્રણામ કરે છે, પગે લાગે છે. હરિજન સે હરિ મિલે ખીલે 7 કરોડ. અને હરિજન એટલે કે ભગવાનનો જન, જેને કહેવાય હરિજન. હરિજન સે હરિ મિલે, એ સામેવાળા ભક્તને છે ને પ્રણામ કરે છે. કેમ કરે ખબર? કારણ કે એના હૃદયમાં કોણ છે? ભગવાન છે, એટલે એને પ્રણામ કરે છે. એટલે આપણા આર્ય સંસ્કૃતિમાં પહેલેથી પ્રણામ કરવાની મહિમા છે કે પ્રણામ કરવા જોઈએ. જોયું હમણાં ભાગવતમાં વ્યાસપીઠ પર બેઠા એટલે શું કર્યું? પગે લાગે. વ્યાસ પોથીને, ભાગવતજીને અને ભગવાનને. એનાથી આપણને કૃપા મળે છે, આશીર્વાદ મળે. કૃપાને આશીર્વાદ કેવા છે? જેમ મેં પાણીની વાત કરી હતી હમણાં, કે પાણી નીચેથી જેટલું નીચે હોય ને, ધારો કે 5મા માળા પર પાણી ઓછું આવે, પણ ગ્રાઉન્ડ ફ્લોર પર જે રહેતો હોય ને એને વધારે આવે કે ન આવે? એ તો જેવો બોલે તો ફૂલ ગરદેડા બંધ. જેટલો નીચે હશે એને વધારે પાણી આવે. એવી રીતે સંતની વ્યાખ્યા પણ આવી જ છે કે સંતના ચરણોમાં જે પડી જાય ને અને એના ચરણોમાં પડીને એને જો પ્રણામ કરે ને તો એની પર સૌથી વધારે કૃપા. એટલા માટે લોકો સંતોના કે ભગવાનના ચરણમાં લોકો પડે છે અને પ્રાર્થના કરે છે, જેને કહેવાય દંડવત પ્રણામ. દંડવત પ્રણામ કરતા હોય છે. હવે સંતોના સંગમાં આપણે આવી ગયા. ચલો, સંતોના સંગમાં આવીને શું કરવું જોઈએ? એટલે આગળ ગોસ્વામી કહે છે કે રામ નામ કી ઔષધિ જો ખરી રીત સે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં, ભવ રોગ મિટ જાય. આપણો રોગ કયો છે? મહારોગ છે. નાનો મોટો રોગ નથી, પણ કયો છે? મહારોગ, ભવ રોગ છે. આ એક જન્મનો નથી, કરોડો કરોડો અરબો ખરબો જન્મનો રોગ છે. કેટલાય કૃષ્ણેર બહિર્મુખ જીવ ભોગ વાંછા કરે, અનાદિર બહિર્મુખ. 1-2 વર્ષનો કે 100-200 વર્ષનો કે 1000 વર્ષનો કે નહીં, અનાદિર બહિર્મુખ. કેટલાય જન્મોથી આપણે આવા ખોડિયા લઈ નહીં, આવા કેટલાય પરિવારો બનાવી દીધા, પણ હજી સુધી આપણું કલ્યાણ નહીં થયું. હજી સુધી નથી. પણ ભાગવત એક એવો રસ છે કે આ ભાગવતને જો માત્ર કોઈ પીવે છે, તમે આખો દિવસ કાઢ્યો પણ તમે ભગવાનની કથામાં બેસો છો, હૃદયમાં હાથ રાખીને કહ્યો કે કેટલું સુખ અને કેટલી શાંતિ મળે છે. આખો દિવસ તો આ સંસારમાં આપણે વિતાવી દીધો પણ કોઈ જગ્યાએ સુખ ન મળ્યું, ખાવા પીવામાં, હરવા ફરવામાં, પૈસામાં, બધી રીતે. પણ જ્યારે તમે ભગવાનની કથામાં આવીને બેઠા, તમારા હૃદયમાં કેટલો આનંદ અને સુખ કે ના, મારે પણ હવે ભગવાન તરફ વળવું છે અને મારે પણ ભગવાનની સેવા કરવી છે. હે પ્રભુ, મારે તો એક જ વસ્તુ તમે આપો કે બસ હવે મારું આ છેલ્લું જીવન જે છે ને એ ભક્તિ કરતા કરતા વીતી જાય, તમારું નામ લેતા લેતા, તમારું ભજન કરતા કરતા. ક્યારે તમે મને વૃંદાવનમાં બોલાવશો, ક્યારે મને તમે ગોકુળમાં બોલાવશો, ક્યારે તમે મને હરિદ્વાર ગંગાજી બોલાવશો. તમારી કૃપા હશે ને ભગવાન, તો જ હું તમારા ગામમાં આવી શકું, બાકી મારી તો કોઈ તાકાત નથી. ટ્રેનો તો રોજ જાય છે. દિલ્હી 365 દિવસ રોજ ટ્રેન જાય છે, પણ આપણે કોઈ દિવસ જઈએ છીએ બેસી? કેટલા લોકો અહીંયા છે, જો કોઈને કીધું કે હરિદ્વાર કેટલા ગયા,
કેટલા લોકો ગયા છે હરિદ્વાર? બસ. બીજા બધા તો કે અમે તો પૈસા કમાવામાં જ આખું જીવન બગાડી દીધું. પૈસા કમાવામાં કેટલા લોકો નથી ગયા હરિદ્વાર? આપણે ઓછી કરો છે. બોમ્બે થી પણ જાય છે, ગુજરાત થી પણ જાય છે, બધી જગ્યાએ જાય. કેટલા ગયા ને કેટલા નથી ગયા. એટલા માટે મર્યા પછી કોઈ આપણી અસ્થિ, આપણા ફૂલોને કોઈ પધરાવે એના કરતા જીવતે જીવતા એમાં નો સ્નાન કરીએ. પણ અમુક લોકો એટલા આળસુ હોય ને દૂરથી ઉભા ઉભા કે છટકોરા ના, હું તો ગરમ પાણીથી નાવા વાળો છું. આ તો બરફ જેવું ટાઢું એક પાણી છે. એટલે કામ કર ભાઈ, શેટેથી શું કર, ખાલી એમ છટકોરા નાખ. ગંગાનું સ્નાન કરવું એ પણ બહુ પવિત્ર વસ્તુ છે. સવારમાં વહેલા ઉઠીને ભગવાનના જે ભક્તો હોય ને સવારમાં 4 વાગે સ્નાન કરે અને 4:30 ભગવાન આગળ ઉભા હોય. ડેલી જે લોકોનું જીવન છે ને રૂટીન, એની વાત કરું છું. એટલે એક ભક્ત કથામાં બેઠો તો એને કીધું કે કોઈ ખાલી સંતને અડી લે ને તો પણ એ પવિત્ર બની જાય છે. કડકડતી ઠંડી હતી એટલે પેલા સંત સ્નાન કરીને આયા ને, અને સ્નાન કરીને આયા ને પેલાને અડી લીધું. નાવું નતું એટલે ઠંડીમાં નાવું નતું, અને મંગળા આરતીમાં જવું હતું એટલે એને અડી લીધા. તુમ સ્નાન મેં સ્નાન. શું કીધું? તુમ સ્નાન મેં સ્નાન. તમે સ્નાન કરી લીધું, હું એક સ્નાન થઈ ગયું મારું. કારણ કે મેં કથામાં કાલે સાંભળ્યું હતું કે જો કોઈ સંતને પણ સ્પર્શ કરી લે, કારણ કે સંત અંદરથી બહારથી બધી રીતે પવિત્ર હોય છે એની કાયા, એટલા માટે એને સ્પર્શ જો કોઈ કરે ને, એના સંગમાં પણ રહે ને, તો એ પણ પવિત્ર બની જાય છે, શુદ્ધ બની જાય છે. એટલે કે જે તુમ સ્નાન મેં સ્નાન, તુમ સ્નાન મેં સ્નાન. તમે સ્નાન કરી લીધું તો મેં થઈ ગયું મારું, કારણ કે નાવાનો આળસુ હતો. આવું જીવન. એટલે અડધો કલાકથી છે અંદર, કાંઈ વાંધો ભલે. તો ગંગા નદીમાં સ્નાન તો કરવા જાય છે બધા, પણ શ્રદ્ધા હોતી. શ્રદ્ધા જો હોય ને તો એ જીવાત્મા મુક્ત બની શકે છે, પણ શ્રદ્ધા જરાય હોય નહીં માણસ. લાખો લોકો, ટ્રેનો ભરી ભરી લોકો જાય છે, કેટલાય લોકો સ્નાન કર્યું પણ કેટલા પવિત્ર બન્યા હતા એવા ને એવા. એ જ દારૂ પીવું, ગુટકા ખાવા, માંસ ખાવું, જે પણ કરતા હોય ચાલુ જ છે ને માણસનું. કેમ ફરક ન પડ્યો? બાકી શાસ્ત્રો કહે છે કે ગંગામાં જે સ્નાન કરે ને પવિત્ર બની જાય, તો આ તો ઓર બગડે છે માણસ. કેમ? કારણ કે એમાં શ્રદ્ધા નહોતી. એ જળમાં સ્નાન તો કર્યું પણ જળમાં પૂર્ણ વિશ્વાસ નહોતો. શિવજી સતીને કહે છે કે હે સતી, આ કેટલાય હજારો લોકો ગંગામાં સ્નાન કરે પણ હજી કોઈ પવિત્ર બન્યું નહીં, એનું કારણ શું છે? સતીજી કે આટલા બધા સ્નાન તો કરે છે, ઓફિસમાં અઠવાડિયાની રજા લખીને આવે 10 દાડાની કે અમે જઈએ છીએ, પણ એ હરિદ્વારમાં નથી જતો, પણ મસૂરી માટે જાય છે. શેના માટે જાય છે? જે મસૂરી જવું છે. હરિદ્વાર તો કોઈ ખાલી બાનું છે, આમાં તો મસૂરી જવું છે, શિમલા જવું છે. એટલે કહેવાનો ભાવ શું છે? શિવજી કહે છે કે આમાં લાખો લોકો આવે છે પણ શ્રદ્ધા કોઈનામાં. શું વાત કરો છો સ્વામી? કે હા, સાચી વસ્તુ છે, તમારે પરીક્ષા લેવી તો લઈ લો. શિવજી કે જો મને મારા આખા શરીરમાં કોડ થઈ ગયો છે, એક દાખલો આપ્યો કે મારા આખા શરીરે કોડ થઈ ગયો, જેટલા લોકો નાઈને આવે ને એટલે બધાને કે મારા સ્વામીને જો તમે અડશો ને તો મારા સ્વામી હારા થઈ જશે. એક ગરીબ ભિખારીનો રૂપ બનાવી અને ભોળાનાથ ત્યાં ગંગા નદીના તટે બેઠા છે, એક બાજુ ખૂણામાં ઝાડની નીચે. સતીજી ગયા અને એક સ્ત્રીનું રૂપ બનાવીને બધાને પકડે, કે છે કે ઉભા રહો. એ કે તમે ક્યાંથી આવો છો? અરે અમે ગંગા સ્નાન કરીને આવ્યા છીએ. તો કે ગંગા સ્નાન કરીને આવે એનો અર્થ છે કે તમે નિષ્પાપ થઈ ગયા, પાપી થઈ ગયા, પાપથી મુક્ત થઈ ગયા. તો કે હા, ગંગા સ્નાન કરીને આવ્યા પણ કે પાપ તો હજી છે.
એટલે સતીજી કહે છે કે ના ના, મારે નિષ્પાપ માણસ જોઈએ. એક જણ આવ્યો અને પછી કે તમે ગંગા સ્નાન કરીને આવ્યા? કે હા, અમે ગંગા સ્નાન કરીને આવ્યા છે. તો કે મારા પતિને અડશો ને તો મારો પતિનો કોઢ કેવો થઈ જશે? મટી જશે. કે હા હા ચાલો, હું સ્નાન કરીને આવ્યો છું, પણ એક શરત છે, જો તમે સ્પર્શ કરશો અને મારા પતિનો કોઢ નહીં મટે તો તમને કોઢ થઈ જશે. ના ના બાપ, હજી મનમાં શંકા, કદાચ ના અંદર પાપ ના નીકળ્યા હોય તો. આવી રીતે કેટલાય લોકો આયા અને બધા લોકોને સતીજી આ વાત કરી કે જો તમે પવિત્ર થયા અને ગંગા નદીમાં સ્નાન કરીને આવ્યા છો, તમે ગંગા નદીમાં જો સ્નાન કરીને આવ્યા હોય ને તો મારા પતિને તમે અડો અને મારા પતિ શુદ્ધ અને પવિત્ર બની જશે, એમનો કોઢનો જે રોગ છે ને મટી જશે. તો એક માણસને કીધું કે હા હા, હું ગંગા સ્નાન કરીને આવ્યો છું. તો કે એક શરત છે કે એમને શ્રાપ લાગ્યો હતો કે જો એને કોઈ અડશે અને જો એનામાં પાપ હશે ને તો તમને કોઢ થઈ જશે. કે મને તો પૂર્ણ વિશ્વાસ છે, હું માં ગંગાની શરણમાં સ્નાન કરીને આવ્યો છું અને બતાવો તમારો ધણી ક્યાં છે, હું એને સ્પર્શ કરીશ અને પૂર્ણ વિશ્વાસ છે કે મને કોઈ વસ્તુ નહીં થાય, તમારો પતિ પણ સારો થઈ જશે. અને જેવા સ્પર્શ કર્યો ઓલા વ્યક્તિને, શિવજીને, તો શિવજી તો હારા થઈ ગયા, પણ પેલાને કોઈ વસ્તુ થઈ નહીં. શિવજી પ્રગટ થઈને એ વ્યક્તિને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, સતીજીને કહે છે કે જો સતી, તે હજારો માણસોને બોલાયા પણ બધાને અંદર સંશય હતો, પણ હજારોમાંથી એક આ વિરલો આવ્યો કે જેને માં ગંગામાં વિશ્વાસ હતો. હજારોમાંથી એકને વિશ્વાસ આવે છે, બાકી બીજા 99,999 તો બધા એમ જ ભટકતા હોય છે, બસ કરવા ખાતર કર્મ કરે છે. એટલા માટે તમે કોઈ પણ કર્મ કરો એમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો. શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કરે સુદૃઢ નિશ્ચય, કૃષ્ણ ભક્તિ કૈલે સર્વ કર્મ કૃત હોય. જો કોઈ ભગવાન કૃષ્ણનું ભજન કરે ને તેના બધા ખરાબ કર્મ પણ છે ને હવળા થઈ જાય, સારા થઈ જાય છે. ઘણા લોકો નહીં કહેતા અમારે આ રૂકાવટ છે, અમારે આ બાકી છે, આમ બાકી છે, પણ તમે ભગવાન તરફ વળી જાઓ, તમારા બધા અટકેલા કામ ભગવાન પૂરા કરી નાખશે. એટલે કે છે કે રામ નામ કી ઔષધિ જો ખરી રીત સે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મિટી જાય. ઔષધિની 3 પદ્ધતિ છે લેવાની. એમાં કે છે નિશ્ચિત સમય ખાવી, નિશ્ચિત માત્રામાં ખાવી, અને ત્રીજું કે છે કે નિત્ય એનું પાન કરવું જોઈએ. ઔષધિ ખાવાના નિયમો કેટલા છે? 3 નિયમો. પહેલો નિયમ કે છે કે ઔષધિ નિશ્ચિત સમયે ખાવી જોઈએ. એટલે તમે જુઓ કે તમને જ્યારે ડોક્ટર દવા આપે કે કોઈ આયુર્વેદિક ડોક્ટર પણ તમે દવા આપે ને તો તમને કે આ દવા છે ને જમ્યા પહેલા ખાવાની, આ દવા જમ્યા પછી લેજો. ઘણા લોકો ને કોઈ વધુ નહીં, ચાલે, જમ્યા છેડે બધું ભેગું લઈ લો તો વધુ, પણ એ જે ગુણ કરવા વાળી હોય ને વસ્તુ, એ તમારા શરીરમાં ગુણ નહીં કરે. એવી જ પેલો તો આપણને એક સાધારણ રોગ થયો છે કે તાવ કે શરદીનો, પણ આ જે રોગ કયો છે? ભવ રોગ છે, મહારોગ છે. તો આ મહારોગમાંથી નીકળવા માટે અહીંયા આગળ સંતો કહે છે કે એને છે ને નિશ્ચિત સમયે ખાવી જોઈએ. એટલે સવારમાં ન કીધું કે સવારમાં ભગવાનનું ભજન કરવું જોઈએ. આખી રાત જ્યારે તમે ઊંઘો છો એટલે શરીર તમારું કેવું બને? સ્વસ્થ બની જાય. પણ એ શરીર સ્વસ્થ બને એટલે આપણે સવારમાં ઉઠીને ટિફિન ભરી શું કરીએ? કામ ધંધો કરવા જઈએ, કે જેટલી એનર્જી બચી હોય બધું વાપરી નાખીએ. પછી સાંજે આપણે આવીને પછી ઘરે આવીને પછી માળા કરવા જઈએ એટલે બગા આવે કે હવે ઊંઘવું જ આવે છે કે નહીં? એટલે આખી એનર્જી તમે ક્યાં વાપરી નાખી? ઘર સંસારમાં, કામ ધંધામાં, પરિવારમાં, નશ્વર વસ્તુમાં. અને છેલ્લે જ્યારે થાકી ગયા એટલે ભગવાનનું ભજનમાં કે લાવો હવે એક માળા કરું, પછી શું કરે? ઊંઘ આવે કે ભાઈ હવે સોફા પર હુઈ જવું. એટલે કે છે કે નિશ્ચિત સમય ખાવી જોઈએ. આ ઔષધિ મળી છે હરિનામ, રામ નામની જે ઔષધિ આપણને મળી છે, ભગવાનનું નામ, એ કયા સમય લેવું જોઈએ? સવારમાં સમય લેવું જોઈએ. અને બીજી વસ્તુ કે છે કે માત્રામાં લેવી જોઈએ. ભક્તિમાં વસ્તુ નથી આવતી પણ સંસારની વસ્તુમાં આવે છે.
તમને કોઈ નાના બાળકો હોય કે તમે મોટા હોય, તમે ડોક્ટર પાસે જાઓ ને કે મને શરદી ને ખાંસી થઈ ગયો, કફ થઈ ગયો છે, એટલે ડોક્ટર તમને શું આપે? સિરપ. ખબર છે? બાટલ આપે, જેમ અત્યારે બધાને આપી છે ને બોટલ પાણીની. એવી રીતે ડોક્ટર શું આપે? આવો 100 રૂપિયા લાવો. તમે જ્યારે તમને કે આ જે સિરપ છે ને 3 ટાઈમ ખાવાની છે, 3 ટાઈમ, પણ પાણી પીતા નહીં, ખાલી સિરપ જ પાણી પીવાની. 3 ચમચી રોજની, 1 ચમચી સવારે, 1 બપોરે અને 1 સાંજે. અને તમે ઘરે જઈને આમ કહો કે અરે ડોક્ટરે એમાં લખ્યું છે કે એક લખે છે ને 3 વખત ઊભા અને વચ્ચે ઓછા. વિચાર કરે કે આરું રોજ એક ઢાંકણું પીવે ને કરે લાવ એકી આધી. ખબર પડી કે ડોક્ટરે એમ કીધું કે જો આ હવાર બપોર હોજી ગળવાની, એના કરતા એક કામ કરો, એકી આધું પાર માટે મગજ મારી જાય. આમે પીવાની જ છે ને રોજ. પણ એ જે દવા જે છે ને ડોક્ટરે જે નિયમ બતાવ્યો છે ને પરફેક્ટ બતાવ્યો છે કે ધીરે ધીરે અસર કરે, ધીરે ધીરે થોડી થોડી તમે પીવો ને એટલે થોડી થોડી તમારે એક કપ ને ધીરે ધીરે તોડે. તમે કોઈ એકી આધી તો બીજી બોટલો ચડાવવી પડે. એ તો ઉતરી જાય પણ બીજી ચડાવવી પડે બોટલો. ખબર પડી ગઈ? એટલે કે છે કે આ સંસારમાં એ વસ્તુ દવા તમે ગળશો ને તો તમને એ દવા રિએક્શન કરશે, પણ ભક્તિ રૂપી દવા તમે ગળશો એમાં કોઈ રિએક્શન નથી. ગમે જેટલી દવા તમે ખાઓ એમાં કોઈ રિએક્શન નથી. અને ત્રીજી વસ્તુ કે છે કે એનું નિત્ય પાન કરવું જોઈએ. નિત્ય પાન કરવું જોઈએ. અહીંયાનો તો કેવું છે કે અહીંયાનો રોગ મટેલો ડોક્ટર કે હવે તમારે આવવું નહીં પડે, હવે તમે નિરોગી બની ગયા. પણ આ વસ્તુ ભક્તિ એવી વસ્તુ છે, શ્રવણ વસ્તુ, ભગવાનની કથા, એને નિત્ય પાન કરવું જોઈએ. જ્યારે પણ આપણને ખબર પડે કે અહીંયા ભગવાનની કથા ચાલે છે તો સૌથી પહેલું આપણે આવીને બેસી જવું જોઈએ કે ના, મારે ભગવાનની કથા સાંભળવી છે. નિગમ કરપ તરો ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ્ય સંયુતમ પીબતમ ભાગવતમ મુખાંબુજ અચ્યુત હરિકથામૃતમ. કે આને નિત્યમ ભાગવત સેવયા. આ ભગવાનની કથા કેવું છે? નિત્યમ એટલે કે રોજ આને લેવું જોઈએ. કેટલા કલાક લેવું જોઈએ? કેટલી મિનિટ લેવું જોઈએ? આ લય એટલે કે જ્યાં સુધી આપણું મૃત્યુ ન આવે ત્યાં સુધી આને નિત્ય લેવું જોઈએ. ભલે તમારું મન ન માનતું હોય. ઘણી વખત લોકોને કે હવે કંટાળો આવે, બંધ કરો ને, કલાક થઈ ગયો, 1.5 કલાક થઈ ગયો, હવે બંધ કરો. નહીં, જે સમયે તમારા હૃદયની અંદર એવો ભાવ આવે કે નહીં હવે પૂરું થઈ ગયું, બસ હવે બહુ થઈ ગયું, હવે જલ્દી બંધ કરો, તો આપણી ભક્તિ અધૂરી છે. એટલે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે, રાજા પરીક્ષિત કે કેટલો સમય ભાગવત સાંભળવું જોઈએ? એટલે કે છે કે નિત્યમ ભાગવત સેવયા. નિત્ય ભગવાનની સેવા કરવી જોઈએ. કેટલી ઘડી? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 10 મિનિટ, અડધો કલાક નહીં, 24 કલાક. તમારી અંદર જેટલી તાકાત હોય, ક્ષમતા હોય, એટલી વાર તમે ભગવાનની કથાને સાંભળો અને તમારા જીવનને તમે ધન્ય કરો. તો ઘણી બધી મહિમા છે ભગવાનની કથા સાંભળવાની અને ભગવાનનો પ્રસાદ ખાવાની અને ખવડાવવાની. તમે ભગવાનનો પ્રસાદ ખાવ ને તો પ્રસાદે સર્વ દુઃખા નામ હાનિ રસ્ય ઉપજાય. તે ભગવદ ગીતા 2 અધ્યાય 65 નંબર શ્લોક, 65 નંબર શ્લોક. ભગવાન કહે છે કે કોઈ ભલે ભક્તિ કરે કે ન કરે પણ મારો પ્રસાદ ખાય તો પણ એ મુક્ત બની જાય, મોક્ષ મળે છે. ભગવદ ગીતા. એટલે પ્રસાદ ખાવો અને ખવડાવવાની પણ બહુ જ મહિમા છે. એક ગામડું હતું અને ગામડામાં બધા બ્રાહ્મણો યાત્રા કરવા જતા હતા. તો એક ભક્ત હતો, એને કીધું, ગામના માણસે કીધું કે હું તો કોઈ દિવસ યાત્રામાં જતો નથી, તો એક કામ કરો ને, મારે 100 રૂપિયા જે છે ને, 100 રૂપિયા આ ભગવાન જગન્નાથજીની હુંડીમાં નાખી દેજો મારા તરફથી, હું 100 રૂપિયા આપું. એટલે પેલા, આ તો ઘણા વર્ષો પહેલાની ઘટના હતી અને સત્ય ઘટના છે. ઓલો સંત જે જગ્યાએ ગયો તો બધા પગપાળા જતા હતા, એટલે પેલા 100 રૂપિયામાંથી છે ને 2 રૂપિયા વાપરી નાખ્યા, 3 વાપરી નાખ્યા, બધા એમ કરતા કરતા 98 રૂપિયા વાપરી નાખ્યા. હવે જે થવું થાય.
100 રૂપિયા આપ્યા હતા અને આ 400-500 વર્ષ પહેલાની ઘટના છે. 100 રૂપિયા આપ્યા, અમે કેટલા વાપરી નાખ્યા? 98 રૂપિયા વાપરી નાખ્યા. અને પછી ભગવાન જગન્નાથનું મંદિર આવ્યું ઓરિસ્સામાં, પુરી, અને ઓલા મંદિરમાં જઈને શું કર્યું? 2 રૂપિયાનો સિક્કો નાખી દીધો. ભગવાન જે મળ્યું એ 98 તો મેં વાપરી નાખ્યા સંતોની સેવામાં, એમને ભોજન કરવામાં, ભંડારો કરવામાં વાપરી દીધા. પણ હવે કેટલા વધ્યા છે? 2 રૂપિયા, 2 રૂપીસ એ ભગવાનની હુંડીમાં નાખી દીધા. બધા ભક્તો પરિક્રમા કરી, દર્શન કરી, જ્યારે પોતપોતાના ઘરે ગયા તો પેલો જે વાણીઓ કે જે પણ હોય એ હારો રાતે ઊંઘમાં ઊંઘ્યો અને ભગવાન જગન્નાથ આયા દર્શન કર્યા. દર્શન આપ્યા ભગવાને, કારણ કે 2 રૂપિયા મળ્યા કે હુંડીમાં. એટલે ભગવાને જગન્નાથે દર્શન આપ્યા અને કીધું કે ઓલા ભક્તે કીધું કે ભગવાન તમે મને દર્શન દેવા? કે હા. તો ભગવાન મેં તમારી માટે છે ને 100 રૂપિયા મોકલ્યા હતા. અમારા ગામનો બ્રાહ્મણ જાતો હતો તો મેં તમને 100 રૂપિયા હુંડીમાં નાખવા માટે આપ્યા. એટલે ભગવાને જવાબ આપ્યો કે 98 રૂપિયા મળી ગયા છે પણ 2 રૂપિયાનો કોઈ હિસાબ. ભગવાને શું કીધું? 98 મળી ગયા છે મને, પણ 2 રૂપિયા મને નથી મળ્યા. એ તારે જેને કેવું એને કહી દે, જેને હાલ્યા હોય. વિચાર કરે કે આ તો બ્રાહ્મણ શુદ્ધ છે, એ ક્યારે ગોટાળો કરે નહીં. 2 રૂપિયાને કેમ લીધા? 98 નાખી દીધા હુંડીમાં. ત્યારે ઓલા સવારમાં ગયો, નાઈ ધોઈ અને એના ઘરે ગયો અને કીધું કે ભાઈ ભગવાન મને જગન્નાથ સપનામાં આવ્યા. એ કે અમે તો જઈને આવ્યા, અમને તો ના આવ્યા. અમે તો દર્શન કરવા ગયા તો અમને ના, તને થઈ જ આવી ગયા. એટલે જઈને કીધું કે હા મને ભગવાન સપનામાં આવ્યા છે. અને કીધું કે મેં કીધું ભગવાનને તમને 100 રૂપિયા બ્રાહ્મણ દેવતા દ્વારા આપ્યા હતા. એ તો ભગવાને કીધું કે મને 98 મળી ગયા છે પણ 2 રૂપિયાનું કીધું. 2 રૂપિયા તમે ક્યાં મૂક્યા? એટલે એને સાચું કહી દીધું કે ભાઈ તે મને 100 રૂપિયા આપ્યા હતા ને, એમાં 98 રૂપિયા સંતોને ભોજનમાં વાપરી દીધા અને 2 રૂપિયા હુંડીમાં નાખ્યા. એટલે ભગવાન કહે છે કે સંતોને ખવડાવવાથી છે ને મને બધું મળી જાય છે. અને ગીતામાં ભગવાન કહે છે કે સંતોના મુખેથી હું ખાઉં છું. સંત મારું યજ્ઞનું મુખ છે. એટલે ભક્તોને જો આપણે થોડુંક પણ જો કોઈ ભોજન કરાવે ને તો ભગવાનને ભોજન કરાવવા બરોબર છે. આ સત્ય ઘટના છે. આવી કથાથી આપણને જાણવા મળે કેટલી મહિમા છે પ્રસાદની. મહાપ્રસાદે ગોવિંદે, એટલે ગોવિંદના જે ભગવાનના ભક્તો હોય, જ્યાં મંદિર હોય અને મંદિરે જ્યાં ભગવાનના ભક્તો આવતા હોય અને જો ભગવાને આપણને ધન આપ્યું હોય તો એવા સંતોને તમે જમાડો, એવા ભક્તોને જમાડો. આવી સત્ય હકીકત ઘટના છે. અને ભગવાન કહે છે કે એનું ધન જે છે ને એ 1000 ગણો હું કરી નાખું છું. ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી. તમે એક રૂપિયો પણ જો તમે ભગવાનની સેવામાં તમે લગાડો છો ને તો ભગવાન તમને 1000 ગણા કરી નાખી દે છે. અરે ભગવાનની ક્યાં વાત કરો છો? ભગવાનની આ બનાવેલી આ ભૂમિ, આ બહિરંગા શક્તિ છે. આ ધરતીમાં પણ તમે ચોમાસામાં એક દાણો ખાલી ઉગાડી દો જમીનમાં, 3 મહિના પછી 4 મહિના પછી એ જ એક દાણાના 70-80 ગણા થઈ જાય છે. કોઈ આપણે મહેનત કરવી પડી? આપણે જઈને શું કર્યું? હળ આપ્યો અને અંદર એક દાણો નાખ્યો અને ઓટોમેટિક ભગવાને વરસાદ કર્યો અને એમાં 4 મહિના પછી શું થયું? એક દાણાના 70-80 ગણા 100 ગણા થઈ જાય. તો તમે વિચાર કરો કે ભગવાનની બનાવેલી પૃથ્વીમાં પણ એક દાણો નાખો છો તો 100 ગણા કરી દે. અને મારો હરી તો 1000 હાથ વાળો છે. તમે 1 રૂપિયો પણ આપો ને તો 1000 ગણા તમને પાછા કરી નાખી દેશે. એ ગેરંટી છે. એટલા માટે ભગવાનનું આપેલું ક્યારે તૂટતું નથી, વધતું જ જાય, અક્ષય પુણ્ય મળે છે. એટલે ભગવાનના કાર્યમાં, ભગવાનની કથાઓમાં, ભગવાનનું સુંદર કાર્ય થતું હોય ને એમાં આપણું કિંમતી ધનને આપણે વાપરવું જોઈએ એવા કાર્યની ઉપર. તો કેટલો સમય? હજી 10-15 મિનિટ ચલાવશું, કારણ કે હજી વધારે સમય થયો નથી. પટેલું ભજન લઈએ પછી અમારું કાર્ય કેવું છે કે સત્સંગ બહુ મળશે,
ભજન બહુ ઓછું હોય અમારા. અમે ભજનો બહુ ઓછા ગાવા વાળા. ભજનમાંથી કોઈનું કલ્યાણ નથી થયું, પણ સત્સંગથી થયું છે એટલી ગેરંટી છે. કથાથી છે ને માણસનું જીવન પરિવર્તન થાય. બાકી ભજનો તો પેલું છે ને કે ભજનો કેટલાય સાંભળ્યા, ભજનો કેટલાય ગાયા. આપણે નહીં ગાતા કે હજી તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. એટલે ભગવાન કે એક નામે તો લખ, હજી પોકી નથી એક કંકોતરી. રોજના ભજન ગાય, 4 વાગે મંદિરે જઈને, પણ મન ક્યાં છે? સંસારમાં ભટકતું હોય. પણ સત્સંગ એવી વસ્તુ છે, કથા, કે કેવા કેવા લોકોનું જીવન પરિવર્તન કરી દે છે. એટલે ભજન કરતા તો રસ છે ને ભગવાનની કથામાં છે, એની અંદર બહુ આનંદ છે. દવા જેને લીધી હોય ને એને પૂછવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે ચલો અમે ભગવાનની કથા સાંભળશું, ભગવાનની કથા દવાની સમાન છે, તો કોને પૂછવા જઈએ, કોની શરણમાં જઈએ? એટલે કહે છે કે જેને આ દવા લીધી છે ને એની શરણમાં તમે જાઓ. ડોક્ટરને અનુભવ નથી, પણ જેને આ દવા ગળ્યો નથી. ઘણી વખત લોકો કહે ને તું આ દવા ગળજે, મારે ફરક પડી ગયો. એટલે જેને આ દવા ગળી હોય ને એની પાસે જવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે હંસ જેવા શ્રોતા બનવું જોઈએ. શ્રોતા પણ બનો, પણ કેવા? હંસ જેવા શ્રોતા. અને શ્રોતાની અંદર પણ કેટેગરી આવે છે. એક શ્રોતા હોય છે, એક શ્રયોતા હોય છે, અને ત્રીજું સોતા. શિરડીના સોતા નહીં, સોતા એટલે એક ફર્સ્ટ નંબરનો કોને કહેવાય? શ્રોતા, કે શરૂઆતથી લઈને એન્ડ સુધી માત્ર ભગવાનની કથા સાંભળાવી. આજે આટલું સુંદર ભાગવત અમે બોલીએ, પણ આ બધી વસ્તુઓનો રસ હૃદયની અંદર ક્યારે ઉતર્યો કે અમે પણ સામે બેસીને સાંભળતા, એક ચિત્તે. અમે પાછળ ક્યારે ન બેઠતો. હું છે ને સૌથી આગળ આવીને અહીંયા આગળ આવીને બેસી જતો, સૌથી આગળ આવી રીતે સાંભળતો. એક એક શબ્દ નિત્ય નિરંતર, બસ એ વસ્તુ, બીજું કોઈ વસ્તુને મોબાઈલ સ્વિચ ઓફ કરી અને માત્ર એક જ વસ્તુ કે મારે બસ ભગવાનની કથા સાંભળવી છે. અને એનું આ પરિણામ છે, એનું આ રિઝલ્ટ છે. એટલા માટે ઉત્તમ શ્રોતા બનો, હંમેશા ધ્યાનપૂર્વક સાંભળો, અને ભૂલાઈ જાય તો ફરીવાર બીજી વાર સાંભળો. કારણ કે ટેકનોલોજી આજે છે, યુટ્યુબ છે, ફેસબુક છે, એમાં ભગવાનની કથાઓ નિરંતર એની એ કથાઓ સાંભળતું રહેવું જોઈએ. ગઈકાલની કથા યુટ્યુબમાં પણ છે ને ફેસબુકમાં પણ છે, ચેનલમાં. આજની ગઈકાલની અને આજની પણ છે. આજની લાઈવ ચાલે જ છે ફેસબુકમાં, અને ગઈકાલે આવતીકાલે સવારે યુટ્યુબમાં પણ આવી જશે. તો તમારા સગા સંબંધીઓને પણ તમે કહી શકો છો. તો આ ઇન્ટરનેટના માધ્યમથી પણ આપણે ભગવાનની કથા વારે વારે એની કથા સાંભળી શકીએ છીએ. તો એને કહેવાય ઉત્તમ શ્રોતા. અને બીજા પ્રકારનો કહેવાય શ્રયોતા. શ્રયોતા કોને કહેવાય? કથામાં આવીને બધું કાપે. સુડીનું કામ શું છે? સોપારીને. એમ સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે શ્રયોતા. બીજા નંબરનો કયો કહેવાય? શ્રયોતા. એની કથામાં ઓભળ્યું તો કે આમ થયું હતું, આ કથામાં કે આ બાપુ કંઈક બીજું બોલે છે, એટલે એ શું કરે? કાપવાની વાત કરે. દરેક વ્યક્તિ અલગ અલગ કહેતા હોય, પણ હંમેશા કથા કહેવા વાળો વ્યક્તિ હોય એને તમે પારખવો જોઈએ કે આ કોણ બોલે છે, કઈ પરંપરામાં છે, એ જોવું જોઈએ. દુનિયાભરમાં બધા કથા કરે એટલે બધા કથાકાર ન થઈ જાય, બધા કથા કરે એટલે બધા શુદ્ધ ભક્ત ન હોય, પણ હંમેશા ગુરુ પરંપરામાં જે હોય ને એમના દ્વારા જ્યારે તમે કોઈ કથા સાંભળો ને, એ નિશ્ચિત તમારા કથા હૃદયમાં ઉતરશે. એટલે બીજા નંબરનો શ્રોતા કહેવાય શ્રયોતા. એ કાપવાની વાત કરે, અને આ ભૂલ કરી, અને આ કર્યું, અને આમ કર્યું, એને શ્રયોતા કહેવાય. ત્રીજા નંબરનો કે છે સુખદેવજી કહે છે કે શ્રોતા. રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહી જે પાના. કે છે કે રામ કથા કેવી છે?
કિરણ સમાના સૂર્યપ્રકાશની જેમ છે. ભગવાનની કૃપા જગતમાં બધી જગ્યાએ છે, પણ એને લેતા તમને આવડવું જોઈએ. સૂર્યપ્રકાશના કિરણો જેવો સૂર્યનો ઉદય થાય એના કિરણો આ સંસારમાં બધે પડે છે, પણ તમે બારીને બારણા બંધ કરી દો તો તમારા ઘરમાં આવશે? ભૂલ કોની છે? બસ એવી રીતે ભગવાનની કૃપા અને આશીર્વાદ ભક્તિ આ જગતમાં બધી જગ્યાએ છે, પણ આપણે અંદરથી બારી બારણા બંધ કરી દીધા એટલે ભગવાનની કૃપા વરસવાની બંધ થઈ ગઈ છે. વેદવ્યાસજી હવે લખે છે કે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદ આનંદ. ભગવાન સચ્ચિદ આનંદથી બનેલા છે. સત એટલે કે સત્ય, ચિત એટલે કે આત્મા, અને આનંદથી બનેલા છે. એટલે આપણે કહીએ છીએ કે નંદ ઘેર. કોઈ આજ સુધી એમ નથી કહેતું કે નંદ ઘેર કૃષ્ણ ભયો જય કનૈયાલાલ છે કે નહીં? એ માણસ કોઈ પણ ભગવાનના કીર્તન કરે, ભજન કરે તો એમ જ કે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ. નંદ ઘેર, ભગવાન નંદ બાબાના ઘરે કોણ આયા છે? આનંદ આવ્યો છે. કૃષ્ણ નથી આવ્યો, પણ આવ્યો છે. આપણા ઘરે પણ જો આનંદ લાવવો હોય તો કૃષ્ણને લાવો. ભગવાનને મંદિરમાં સેવા કરો ઠાકોરજીની. આપણા જીવનમાં, આપણા પરિવારમાં, કુટુંબમાં, સંતાનોમાં આનંદ ને આનંદ જ રહેશે. આપણે રોજ આનંદ ચાહીએ છીએ કે રોજ ઈચ્છા કરીએ કે રોજ આપણા જીવનમાં આનંદ આવે, પણ ક્યારે આવે આનંદ? જ્યારે આપણા ઘરે ભગવાન હશે. લોકો તો નારા બહુ લગાડે છે કે રામ રાજ્ય આયેગા, કેટલાય બેનરો મારી દીધા, પણ આવ્યું? કોરોના આવ્યું, આ પાપ ફૂટ્યું. લોકો નથી કહેતા કે રામ રાજ્ય આયેગા, હમારે સાથ जुड़ जाओ, તમારા जुड़શો તો અમે નરકમાં જાઓ, તમે જાઓ બધા ભેગા. રામ રાજ નહીં આયેગા. લોકોને રામ રાજ જોવે છે, પણ રામ જોતા કોઈને જોવે છે? રામ ખાલી બસ પોતાની પર્સનાલિટી, પોતાનો વાહ વાહ કરવા માટે લોકો શું કરી જાય છે? પોતાનું નામ થઈ જાય. લોકો નહીં કહેતા કે ઉદાહરણ આપું કે ગાયોની સેવા કરો, ગાય પોતે નહીં કરે. જાહેરાત તો તમે જુઓ કે યુટ્યુબ પર અને ફેસબુક પર આમ દુનિયાભરમાં લોકો કેટલું કરતા હોય, પણ તારા ઘરમાં તું કરે છે? પહેલા તું કર. આપણે આપણા જીવનમાં આચરણ કરવું જોઈએ, વ્યવહાર નિભાવવો જોઈએ, પછી બીજાને તમે કહી શકો. હું ચા નો પીતો હોય, હું ચા પીતો હોય તમને કહો ભાઈ ચા મત પીવો, એ નથી, એ પોસિબલ વસ્તુ નથી. જ્યાં સુધી હું મારા જીવનમાં આચરણ ને વ્યવહાર ન નિભાવું ત્યાં સુધી હું કહી ન શકું. મારામાં તાકાત નથી કહેવાની. એવા ખોટા ઉપદેશો આપીને જીવનમાં ક્યારે કોઈનું જીવન પરિવર્તન નહીં થાય. અને ગેરંટી છે કે ઇસ્કોન મંદિરની અંદર તમે જુઓ કે જેટલા પણ લોકો આવે, શરૂઆતમાં બધી એમની અવળી આદતો હોય, પણ જેવા એ ભક્તોના સંગમાં જોડાય, એ ભક્ત ચાય નથી પીતો કે ના હું ચાય નથી પીતો, કોફી પણ નહીં પીવે, ચા પણ નહીં પીવે. કેમ? કારણ કે એને સાંભળ્યું છે કે આ વસ્તુ બહુ ખરાબ વસ્તુ છે, મારા જીવનમાં ભક્તિમાં આડ અસર છે, આ વસ્તુ નથી કરવાની. શાસ્ત્ર કહે છે જેમ જેમ ભક્તોના સંગમાં રહીએ એમ આપણે જીવનમાં આપણું આખું જીવન બદલાઈ જશે. જે સમય આપણે પરિવારને, કુટુંબને, સમાજને, બિઝનેસને આપતા હતા, એ સમય આપણે હવે ભક્તિમાં આપવા માંડીશું. કેમ? કારણ કે આપણે કંઈક સાંભળ્યું છે ભગવાન વિશે, અને ભગવાન વિશે સાંભળવાથી છે ને જીવન આખું પરિવર્તન થઈ જાય છે. સચ્ચિદ આનંદ રૂપાય, ભગવાન છે ને આનંદથી બનેલા છે. વિશ્વોત્પત્તિ આદિ હેતવે, તો ભગવાનનો અસ્તિત્વ કેવું છે, ભગવાનનું સામર્થ્ય કેવું છે, એટલે વેદવ્યાસ મહારાજ લખે છે વિશ્વની ઉત્પત્તિ કરે છે. ભગવાન શું કરે છે? આ સૃષ્ટિનું સર્જન કરે છે, સૃષ્ટિને મેન્ટેન કરે છે, અને સૃષ્ટિનો વિનાશ કરી નાખે છે.
સૃષ્ટિને પ્રગટ કરવા માટે ભગવાન વિષ્ણુએ સૃષ્ટિને પ્રગટ કરી અને એને ચલાવવા માટે પેલા બ્રહ્માજીએ પ્રગટ કરી અને એને ચલાવવા માટે ભગવાન વિષ્ણુ નારાયણ એને ચલાવે છે. અને જ્યારે પ્રલય કરવો હોય એટલે શિવજીને આપી દીધું ડિપાર્ટમેન્ટ કે તમારે આ વસ્તુ કરવાની છે. તો ત્રણ વસ્તુ ભગવાનનું સામર્થ્ય કેવું છે? વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે ભગવાન સ્વયં બ્રહ્માજીને માધ્યમ બનાવીને બ્રહ્માજીને કહે છે કે તમે સૃષ્ટિને પ્રગટ કરો. આ પાંચ વસ્તુ હું તમને આપું છું: આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. આ પાંચ વસ્તુ ભગવાન બ્રહ્માજીને આપે એટલે ભગવાન આ સૃષ્ટિને પ્રારંભ કરે. 84 લાખ પ્રકારના જીવોને પ્રગટ કરે. ભગવાન એના હૃદયમાં આવે અને પછી આ સૃષ્ટિને પ્રારંભ કરે છે. આ સૃષ્ટિને ચલાવે છે, ચાલે જ છે સૃષ્ટિ. એવું નથી કે કઈ પ્રલય થઈ જશે, નહીં. ભલે દુનિયામાં ગમે જેટલા લોકો કહેતા હોય કે હવે બસ સૃષ્ટિનો અંત આવી ગયો છે, હજી તો 4.25 લાખ વર્ષ બાકી છે. 4,25,000 વર્ષ બાકી છે આ કળિયુગને. ત્યાં સુધી કાંઈ નહીં થાય. આમની આમ સૃષ્ટિ ચાલશે. થોડું ઘણું તો ચાલે, થોડું ઘણું તો રહેશે જ. એવું નથી કે પ્રલય થઈ જશે ને આમ થઈ જશે કે બસ હવે સતયુગ આવે, નહીં. થોડું ઘણું તો 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 25 વર્ષે કાંઈક ને કાંઈક આવે. જેમ 1970 પ્લેગ આવ્યો હતો, ધીરે ધીરે પછી 2000ની સાલમાં ભુજમાં આવ્યો હતો. એવી રીતે કાંઈક ને કાંઈક કોઈ ભારતમાં આવે, ક્યારેક જાપાનમાં આવે, ક્યારેક રશિયામાં આવે, ક્યારેક ઓલા દેશમાં આવે. કંઈક ભારે આવી ઘટનાઓ થતી હોય પણ આપણને બહુ ભારે લાગે કે હવે ક્યારે જશે આ. એ તો ઓટોમેટિક જતો રહ્યો ન જતો રહ્યો, એનું કામ કરીને ગયો. જેટલા પાપીઓ હતા એ બધાને 10% લેતા હતા, એને લઈ ગયો. ઘણા લોકો 5%, 10% લેતા, કોકનું ખરાબ કરવા વાળા એ બધાને લઈ ગયો. સારા માણસો બહુ ઓછા ગયા હશે પણ સૌથી વધારે મેં અને રૂપિયા વાળાને ઉપાડી લઈ ગયો. આ કોરોના કોને લઈ ગયો? જેની પાસે નોટોના ઢગલા હતા એને જ ઉપાડી લઈ ગયો અને ઢગલા ત્યાં પડ્યા રહ્યા. એવી દશા છે. ગરીબ નાનું માણસ બહુ ઓછું મર્યું છે પણ સૌથી વધારે માણસો તમે રૂપિયા વાળા મરે છે. તમારે જોવું જ જોઈએ. એટલે ભગવાન કહે છે કે હું ક્યારેય કોઈને છોડતો નથી. સમય આવે એટલે કાંઈક ને કાંઈક એવી ઉત્પત્તિ ઉત્પાદ કરું છું ને કે આ સૃષ્ટિમાંથી બધાને ઉપાડીને લઈ જાઉં. એટલે હવે તમે જો બધા લોકો થોડા ઘણા સીધા થઈ ગયા કે નાના મંદિરે જવા માંડ્યા, ઘરે બેસીને સાધના કરવા માંડ્યા. હવે બધું કરે, કારણ કે શું કરે, હવે આના વગર છૂટકો નથી. જે લોકો ભગવાનને માનતા જ નતા કે હું પોતે જ ભગવાન છું, આ બધું હું કરું છું, મારી બુદ્ધિથી કમાણો. અરે તારી બુદ્ધિથી કમાણો પણ ગીતા તો વાંચ. 15મો અધ્યાય, તેષામ 10મા અધ્યાયમાં સ્વયં ભગવાન કહે છે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામિ બુદ્ધિ યોગમ તમ યેન માપ્યામિ તે. ભગવાન કહે છે કે જે સતત મારામાં લાગેલો રહે છે એને હું બુદ્ધિ આપું છું. દદામિ બુદ્ધિ યોગમ તમ. બુદ્ધિ કોણ આપે? બજારમાં મળે છે, મેડિકલમાં મળે છે કે લાવજો ભાઈ 1 કિલો બુદ્ધિ આવજો, ઓછી થઈ ગઈ છે. કે જેમ પેલા ટાયરમાં હવા ભરવાની હોય કે લાવો અઠવાડિયે થોડી બુદ્ધિ ચાર્જ કરાવી નાખો. એવું નથી. બુદ્ધિ દેવા વાળા કોણ છે? ભગવાન છે. કે ગમે જેટલી બદબદોમાં ખવડાવો તો 12 વર્ષે ઓકા જેવો જ હોય. ગમે જેટલી લોકો સારું ટ્યુશન બંધાયા તો સારો પાસ થતો જ નથી, એનો એ જ ધોરણમાં. એના ગામના બધા વિદ્યાર્થીઓ તે ભણી લીધો હોય, બોલો, અને પેલો તો હજી પહેલામાં જ પડ્યો. તો આવું કેમ છે? એનું કારણ એ છે કે બુદ્ધિ દેવા વાળા ભગવાન છે. બુદ્ધિ દેવા વાળા પ્રભુ છે, ભગવાન છે. આપણે સવારમાં વહેલા ઉઠીએ, રોજ સવારમાં વહેલા ઉઠીએ, 6 વાગે 7 વાગે ઉઠીએ, અને આપણે આપણું સ્વરૂપ ભૂલી જઈએ તો કે હું શિવરામભાઈ છું, રમેશભાઈ છું, કિરણભાઈ છું, કે હું હંસાબેન છું. આપણે આપણું સ્વરૂપ ભૂલી જઈએ તો એને શું કહેવાય? એને શું કહે છે લોકો? જે પોતાને ભૂલી જાય એ માણસ ગાંડો છે. એટલે આખી રાત આખો દિવસ કર્મ કરીને આખી રાત સુઈ જઈએ ને આપણો સ્ક્રૂ કેવો થઈ જાય? એટલે આપણે ઉઠીએ એના પહેલા ભગવાન શું કરે કે થોડો ઢીલો થઈ જાય. આપણે નહીં કહેતા કે આનો થોડો ઢીલો થયો, વર રાખજો. આપણે નહીં કહેતા
કે ધ્યાન રાખજો ને શું 25 પૈસા પાઈ લેવો છે પડી ગઈ છે. એ કોણે પાડી ખબર છે? ભગવાન. પણ આપણે કમ્પ્લીટ છે ને. રોજ સવારમાં જેવા પહેલા આપણે ઉઠીએ એટલે ભગવાન શું કરે? ટાઈટ કરી નાખે. થોડો ઢીલો થઈ જાય. આપણે ટ્રેનમાં જતા હોય, લોકલ ટ્રેનમાં, અને લેડીઝ કમ્પાર્ટમેન્ટ, લેડીઝ ડબ્બો હોય અને આપણે ચડી જઈએ તો પણ યાદ કોણ અપાવે છે? ભગવાન યાદ અપાવે ને. ભગવાન, એ ભગવાન આપણને યાદ અપાવે છે કે આ લેડીઝ ડબ્બો છે, જેવો તું અંદર ચડીશ અંદર દંડા વાળો ઉભો જ છે, તને મારશે, ફાઇન ભરવો પડશે, ઘણી બધી વસ્તુ છે. ઘણા લોકો તમે જુઓ લેડીઝ ડબ્બામાં એટલી બધી ગળદી ન હોય તો કોઈ માણસ વિચાર કે લાવ ને 10 મિનિટ માટે લેડીઝ બની જવું અને જતો એવું કોઈ વિચાર કરે નહીં. ભલે એ બહાર લટકતો જશે પણ લેડીઝ ડબ્બામાં ક્યારે નહીં જાય. એટલા માટે એ ભગવાન ભૂલાડી દે છે, ભગવાન યાદ પણ અપાવે છે. મત સ્મૃતિ જ્ઞાન અપોહરમ ચ વેદેસ્વ સર્વમ અહમ વેદ વેદ્યો વેદાંત કૃતવેદ વિદેહ ચાહુ. ભગવાન કે મારે જેને ભૂલાડવો એને ભૂલાડી પણ દઉં અને જેને યાદ અપાવો એને યાદ પણ અપાવી દઉં. તમારા જીવનની બધી દેખરેખ મારા ઉપર છે. તમને સુખી કરવા કે દુખી કરવા કે જે કરવું એ જીવાડવા હોય તો મારા હાથમાં છે અને મારવા હોય ને કે છે ને કે જાકે રાખે સાયા માર શકે. વાલ ન વાકો હોય જો જગ વેરી હોય. આખી દુનિયા જો તમારી વિરોધી બની જાય પણ જ્યાં સુધી મારા પ્રભુની ઈચ્છા ન હોય તમારું કોઈ વાળે વાકો નહીં કરી શકે. એટલા માટે ભગવાનને શરણે જવું જોઈએ. પેલા નગરપાલિકા વાળા આવે ખબર, સાયકલમાં પેલો આવે, પાનું લઈને આવે, લાંબુ જોયું છે? વાલ ગોલ ગોલ ભમાવે, જોયું છે? જે બોલો સવારમાં 6 વાગે ઉઠી અને બધી સોસાયટી કે ભાઈ કયા એરિયામાં પાણી છોડવાનું છે તો એને વાળ ખોલી નાખે અને કે આ એરિયામાં હવે બંધ કરવાનું. 8 વાગ્યા 1.5 કલાક હતો પછી શું કરે? બંધ કરે. વિચાર કરો, બોલો નગરપાલિકાનો માલિક જે માણસ છે ને એ સાયકલ પર રહીને બધી આખા પાલનપુરનો બધું મેનેજમેન્ટ કરે છે. પગાર ભલે જે આપતા હોય પણ બધું હવારમાં ઠંડી હોય કે ચોમાસું ગમે તે હોય પણ એનું કામ શું છે કે 6 વાગે એટલે આ કરવું પડે. જેવા 6:15 6:30 થાય એટલે બંધ કરી દે. બસ એવું જ કામ મારા પ્રભુ કરે છે ભગવાન. જેવા આપણે ઊભા થઈ એના પહેલા શું કરી નાખે કે જો આ ઊભો થઈ ગયો અને સ્ક્રૂ ઢીલો પડ્યો તો બધું ભૂલી જાય કે આને આટલા પૈસા આપ્યા હતા, આને 10 લાખ આપ્યા હતા, આને 20 લાખ આપ્યા હતા, બધું ભૂલી જાય તો આપણે કોની ઉપર નિર્ભર છીએ? ભગવાનની ઉપર. એટલે ક્યારે પણ એટલો વટ ન કરવો જોઈએ, ક્યારે એવો અભિમાન ન કરવો જોઈએ કે ના હું મારી શક્તિથી કરું છું. જો તમે તમારી શક્તિથી બધું કરી શકતા હોય તો મળ અને મૂત્રને 2-5 મિનિટ માટે રોકી નાખો. જેવું હવામાં પ્રેશર આવે માણસ શું કરે? આ એક દાખલો આપું છું કે જો આપણે પોતાની જાતને ભગવાન માનતા હોય તો એને રોકી રાખો એ વસ્તુને. આપણે તો ઘણી બધી ઈચ્છાઓ છે, કેમ પૂરી નથી થતી? આપણે ભગવાન નથી એટલું સમજી લેજો. આપણે ભગવાનના દાસ છીએ, સેવક છીએ અને સેવા કરવી આપણો ધર્મ છે. ભલે પછી તમે માયાની સેવા કરો, પરિવારની કરો, કુટુંબની કરો, ને કે પછી તમે ભગવાનની કરો. નિર્ણય તમારે લેવાનો છે કે કોની સેવા કરવી છે. તો અહીંયા આજે હું મારી વાણીને વિરામ આપું છું. હવે આગળ 1-2 ભજન લેશું, કીર્તન લેશું અને પછી આજના કાર્યક્રમને સત્સંગ કથાને વિરામ આપશું. Hare Krishna 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 Hare Hare Hare
તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે રતિલે સીતારામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે રતિલે સીતારામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે રતિલે સીતારામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે રતિલે સીતારામની. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે લાવ્યાશું લઈ જાશું. તું તો છોડી દેને ચિંતાયા કાગામની, તું તો મારા રે રતિલે સીતારામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે રતિલે સીતારામની. રાજા રંગીલો રણછોડ, મારા ચિતરાનો ચોર. રાજા રંગીલો રણછોડ, મારા ચિતરાનો ચોર. જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, તું તો મારા રે રતિલે સીતારામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે રતિલે સીતારામની. તે ભક્તિ ખાંડા કેરી ધાર, નથી કાયર તેરા કામ. જેને લાગી છે રે લગની સુંદર શ્યામની, તું તો મારા રે રતિલે સીતારામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે રતિલે સીતારામની. હે હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ